નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત તો હાલ અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે અને આવામાં લોકો હવે ચોમાસાના આગમનની રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવે અને આવી કાળઝાળ ગરમીમાંથી રાહત મળે। જોકે હાલ તો વરસાદનું આગમન ક્યારથી થશે તેને લઈને આગાહી સામે આવી ગઈ છે, પરંતુ આની સાથે જ આંધી, વંટોળ, ભારે તોફાન આવવાની પણ આગાહી કરવામાં આવી છે। એટલે કે ગરમીથી છુટકારો મળતાની સાથે જ ભારે તોફાનનો સામનો કરવાનો વારો આવશે, જેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 4 દિવસ સુધી રાજ્યમાં ગરમી આકરી રહેશે। મહત્તમ તાપમાન જે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ત્યાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની પણ શક્યતા રહે છે। તો આની સાથે 26મી મે થી લઈને 4 જૂનની વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી, વંટોળ સાથે રહેવાની શક્યતા રહેશે। તો આ ઉપરાંત ચોમાસું વહેલી આવવાની પણ શક્યતા રહેશે। તારીખ 7 થી લઈને 14 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 14 થી લઈને 28 સુધીમાં આંધી, વંટોળ સાથે તેજ ગતિના પવનો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સાથે જ એવી ખબરો મળી રહી છે કે ગુજરાતમાં ફરી એકવાર તોકતે જેવું વાવાઝોડું આવી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે। 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે। દક્ષિણ પૂર્વ તટીય વિસ્તારોમાં ભારે અસર જોવા મળશે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે। આ સમયે 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।